હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 7 વિષય સંસ્કૃત પાઠ નંબર 4 હાસ્યયુગ. મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાયનો સરસ મજાની સમજૂતી સાથે સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલમાં પ્રથમ વખત આવ્યા છો, પ્રથમ વખત મહેમાન બન્યા છો, તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, જેની અંદર આપણને સૂચના આપે છે કે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. જેમ કે પહેલો છે આપણી કહો, ક્રીણાતુ, પશ્ચાત દ્રષ્ટવા, ગૃહપાઠ લેખનમ, સ્વાન્ભયમ, દંશન સ્વાભવ, પરીક્ષણમ, ચૌર્વદ્યમ, લુંઠનમ, રૂપ્યકાણી, આગત્ય, વર્યશ્રમમ, કૃત્રિમ દંતાવલી. ત્યારબાદ મિત્રો આગળ વધીશું. પ્રશ્ન નંબર 2 છે, જેની અંદર આપણને કહ્યું છે કે નીચેના શબ્દો માટે જે સંસ્કૃત શબ્દો શોધીને લખો. જેમ કે ગુજરાતી છે ખરીદી, તો તેને આપણે સંસ્કૃતમાં ક્રય અથવા ક્રયણમ કહી શકીએ. બીજું છે બેંક, તો વિત્તકોષ, વિત્તકોષમ એવા આપણે શબ્દો ઉચ્ચારી શકીએ. 3 છે લૂંટ, તો લૂંઠનમ. 4 છે ટકા, તો પ્રતિશતમ. 5 છે દુકાનદાર, તો આપણે કહો. ત્યારબાદ મિત્રો આગળ વધીશું. પ્રશ્ન નંબર 3, નીચેના વાક્યો કોણ બોલે છે તે જણાવો. જેમ કે પહેલું છે તરહી કૃપયા દવે યંત્રે દદાતું. ઉત્તર થશે ગ્રાહક આપણીકમ વદતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ભવતઃ ગૃહકાર્યે બહવઃ દોષા. ઉત્તરમ થશે શિક્ષક છાત્રમ વદતી. 3, સ્વાન્ભયમ ન અનુભવતું, તો ઉત્તર થશે ગૃહસ્વામી અતિથિ વદતી. પ્રશ્ન નંબર 4, વ્યર્થ શ્રમ માં કરોતું. ઉત્તર થશે દ્વિતીય ચોર પ્રથ ચોરમ વદતી. ત્યારબાદ આગળ વધીશું. પ્રશ્ન નંબર 4 છે, જેની અંદર આપણને કહ્યું છે કે રેખાંકિત જે પદ છે એના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અન્ય વાક્ય બનાવવાનું થશે. જોઈશું. તો પહેલું છે આપણને જોઈ શકીએ છીએ એતત યંત્રમ ક્રીણાતું. તો હવે યંત્રમ નીચે અંડરલાઈન છે અને એ શબ્દો આપ્યા છે ફેનકમ, પુસ્તકમ અને ફલમ. તો આપણે ઉત્તર થશે એતત ફેનકમ ક્રીણાતું. બીજું થશે એતત પુસ્તકમ ક્રીણાતું અને ત્રીજો થશે એતત ફલમ ક્રીણાતું. ત્યારબાદ આગળ વધીશું. બીજા નંબરે છે સા ભોજનમ કરોતી. તો કૌંસમાં વર્ડ છે દુગ્ધપાનમ, દાનમ અને પ્રાર્થનમ. તો ઉત્તર થશે સા દુગ્ધપાનમ કરોતી, સા દાનમ કરોતી અને સા પ્રાર્થનામ કરોતી. વધીશું આગળ. ત્રીજા નંબરે છે વ્યર્થ શ્રમ માં કરોતું. તો કૌંસમાં છે વ્યર્થ વ્યવહારમ, દુર્વ્યવહારમ અને વ્યર્થ વ્યયમ. તો ઉત્તર થશે વ્યર્થ વ્યવહારમ માં કરોતું. ત્યારબાદ દુર્વ્યવહારમ માં કરોતું અને વ્યર્થ વ્યયમ માં કરોતું. વધીશું આગળ. ચોથા નંબરે સ્વાન્ભયમ ન અનુભવતું. તો કૌંસમાં શબ્દ થશે ચોર ભયમ, સિંહ ભયમ, અંધકાર ભયમ. તો જોઈશું ઉત્તર ચોર ભયમ ન અનુભવતું, સિંહ ભયમ ન અનુભવતું અને અંધકારમયમ ન અનુભવતું. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 5, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. ઉદાહરણ જોઈશું. એતત ખાલી જગ્યા અસ્તિ યંત્રમ અને ક્રયણમ. તો એતત યંત્રમ ક્રયણ યોગ્યમ અસ્તિ. બીજા નંબરે એટલે કે પ્રથમ નંબરે છે એતત ખાલી જગ્યા અસ્તિ પુસ્તકમ અને પઠનમ શબ્દ આપ્યા છે. તો એતત પુસ્તકમ પઠનમ યોગ્યમ અસ્તિ. 2, એતત ખાલી જગ્યા અસ્તિ સ્થાનમ અને ભ્રમણમ. તો એતત સ્થાનમ ભ્રમણ યોગ્ય અસ્તિ. 3, એતત ખાલી જગ્યા અસ્તિ, તો અહીં કહ્યું છે ચલચિત્ર અને દર્શન. તો એતત ચલચિત્રમ દર્શન યોગ્ય અસ્તિ. 4, એતત ખાલી જગ્યા અસ્તિ જલમ અને સ્થાનમ. તો એતત જલમ સ્થાન યોગ્યમ અસ્તિ.
ત્યારબાદ આગળ મિત્રો પ્રશ્ન નંબર 6 છે. પ્રશ્ન નંબર 6 ની અંદર આપણને સૂચના આપીને કહ્યું છે કે ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો. તો જોઈશું કોષ્ટક આપ્યો છે, જોઈએ જેની અંદર ઉદાહરણ પહેલું છે ભવતી મતલબ તે થાય છે, ભવિષ્યથી તો તે થશે, અને ભવિષ્યમ તો હું થઈશ. તેવી રીતે પ્રથમ નંબરે જોઈશું તો જોઈએ જેની અંદર આપણે પહેલું છે વધતી તો તે બોલે છે, વદિષ્યતિ તે બોલશે, અને વદિષ્યામી હું બોલીશ. 2 કરોતી તો તે કરે છે, કરિષ્યતિ તે કરશે, અને કરિષ્યામી તો હું કરીશ. ત્યારબાદ આગળ ત્રીજા નંબરે છે તરતી તો તે તરે છે, તરિષ્યતિ તે તરશે, અને તરિષ્યામી તો હું તરીશ. ત્યારબાદ મિત્રો આગળ છેલ્લા નંબરે છે પ્રશ્ન નંબર 7, આવી બીજી હાસ્ય કણિકાઓ શોધો. તો પહેલી એક હાસ્ય કણિકા જોઈશું. શિક્ષક, બેટા તારા પપ્પા ક્યાં છે? વિદ્યાર્થી, જેલમાં. શિક્ષક, શા માટે? તો વિદ્યાર્થી કહે છે એમણે કહ્યું કે તું સ્કૂલમાં બધી વાત સાચી કેવી. ત્યારબાદ બીજા નંબરે મિત્રો જોઈશું. ડૉક્ટર, તમે રોજ કેટલા ચાલો છો? દાદા, દીકરો બોલાવે ત્યાં સુધી ચાલો, પછી બેસી જાઓ. મિત્રો આ સાથે સંપૂર્ણ આપણું અહીં સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે. આગળના પાઠનું અન્ય વિષયોનું સોલ્યુશનની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આ વિડીયો ડિસ્ક્રિપ્શન ચેક કરો, ત્યાંથી મેળવી લો. ઉપરાંત આ વિડીયોની લિંક છે એ તમારે તમારા મિત્રોને શેર કરી દેવાની છે.